સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ લીમોદરા ગામની વસ્તી આશરે 2000 જેટલી છે. ગામના મુખ્ય રસ્તો ખેતરો અને શાળા અને રહેઠાણ વિસ્તારો સાથે જોડાયેલો હોવાથી બાળકો, વૃદ્ધો અને મહિલાઓને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારે વાહનની ઝડપે તથા બેદરકારીને કારણે નાના મોટા અકસ્માતના બનાવ પણ બની ચૂક્યા હોવાની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત સતત ભારે વાહન વ્યવહારને કારણે રસ્તાઓ ખરાબ હાલતમાં પહોંચી ગયા છે. ધૂળ અને અવાજ પ્રદૂષણથી ગ્રામજનોનું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ રહ્યું છે. ગામમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ભારે વાહનો ગામના અંદરના માર્ગ પરથી પ્રતિબંધિત કરવામાં ગ્રામજનોની માંગ ઉઠી છે. જીરાભાઈ પટેલ, માંગરોળ તાલુકો અને લીમોદરા ગામની સમસ્યા ભારે વાહનોની અવરજવર બંધ કરાવવા માટેની હતી અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અમારા એરિકી માંડવી રોડ સ્ટેટ હાઈવે નંબર 65 જાય છે, છતાં પણ મોટા વાહનો આ મુદ્દે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર તથા સંબંધિત વિભાગોને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. ગામમાં ભારે વાહનોના અવરજવર પર નિયંત્રણ લાવી વિકલ્પ માર્ગ નક્કી કરવામાં આવે તેવી ગ્રામજનોની એકમતી માંગ છે. તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે તે જોવાનું રહ્યું. હમીરસિંહ ચૌહાણ, માંડવી.